રથયાત્રાના અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે ત્યારે એક ટેબ્લોમાં આપ જોઈ રહ્યા છો કે ભારત માતા સાથે સાથે યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કટઆઉટ સાથે વેશભૂષા કરેલ એક યુવક અને એક ભાઈ જોવા મળી રહ્યો છે. યોગી આદિત્યનાથ છે અને આ ટેબ્લોમાં વિશ્વ ગુરુ ભારતનો ટેબ્લો બનાવવામાં આવે છે. યોગી આદિત્યનાથ બન્યા છે, એમની સાથે પણ વાત કરી. અચ્છા, શું સંદેશો આપવા માંગો છો? અને નાનકડું જેસીબી છે, બતાવો તમે. અમે એ સંદેશો આપવા માંગીએ છીએ કે ભારત વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે, તેથી અમે સર્વાંગી વિકાસ તરફ યુવાઓને એવું કરવા માંગીએ છીએ કે તમે આગળ વધો અને દેશના વિકાસમાં સહાય કરો. પણ યોગીજી જોડે તો મોટું બુલડોઝર હોય, તમારી જોડે નાનું છે. આ તો એક ખાલી સેમ્પલ છે. જો તમે કોઈ પણ કાયદાને માનશો નહીં અને અમારો સાથ વિકાસમાં કોઈ પણ ભંગ અપાવશો તો અમે આનો ઉપયોગ કરી શકીએ છીએ. અમારો મતલબ એ છે કે શસ્ત્ર અને શાસ્ત્ર બે જોડે લઈને ચાલીએ છીએ. અમારો વિકાસ એ સૌનો વિકાસ, સૌનો વિકાસ, સૌનો વિકાસ. મોદી સાહેબને બોલાવો, મોદી સાહેબને. તો આપ જોઈ રહ્યા છો કે યોગી આદિત્યનાથનો રૂપ ધારણ કરેલ એક ભાઈ છે, ભારત માતા છે અને નરેન્દ્ર મોદીનો કટઆઉટ સાથે નરેન્દ્ર મોદી પણ. અચ્છા મોદી સાહેબ, શું સંદેશો આપી રહ્યા છો આ ટેબ્લોના મારફતે? તમે बहुत अच्छा लग रहा है अभी मैं जैसे मोदी को कितना अच्छा लगता है वैसा प्राउडफुल हो रहा है તમને જોઈને મોદી મોદી કરી રહ્યા છે બધા. हाँ બધા મોદી મોદી કરેલા. તો આપ જોઈ રહ્યા છો કે આ જે એક ટેબ્લો હતો ટ્રકમાં, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વેશ ધારણ કર્યો છે, યોગી આદિત્યનાથનો અને ભારત માતાનો વેશ ધારણ કર્યો છે. ત્યારે આ ટેબ્લો જોઈને લોકો ભારત માતા કી જય અને મોદી મોદીના નારા લગાવી રહ્યા છે અને આ ટ્રક અને ટેબ્લો એક આકર્ષણનું કેન્દ્ર બનેલું જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન પ્રદીપ સિંહ સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ.